મોટી મોટી મશીનગીરી તમને જોવા મળશે। મિત્રો આજે છે રવિવાર। મિત્રો અહીંયા સામે પબ્લિક તમે જોઈ શકો છો, પાર્કિંગ પણ ફૂલ થઈ ગયું છે। ફોટોગ્રાફી કરતા તમને જોવા મળશે। જ્યારે પણ ચાલુ હોય છે ત્યારે મોટા મોટા પથ્થરો છો, ઘણા બધા બાળકો તમને એન્જોય કરતા જોવા મળશે। પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં। અત્યારે હું છું પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ। તો તમે બેકગ્રાઉન્ડની અંદર ગોમતી તળાવ જોઈ શકો છો। તો મિત્રો અહીંયા તમે કઈ રીતે પહોંચી શકો છો? આણંદથી માત્ર 10 થી 12 કિલોમીટરના અંતરે આ પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ તમને જોવા મળશે। અને એક્ઝેક્ટ મંદિરની સામેની બાજુ આ એક ગોમતી તળાવ જોવા મળશે। અહીંયા રવિવારે વધારે પબ્લિક જોવા મળે છે અને અહીંયા એક ગાર્ડન પણ આવેલો છે। ત્યાં તમારા બાળકો સાથે તમે આવી શકો છો અને આખો દાડો અહીંયા સ્પેન્ડ પણ કરી શકો છો। અને બાળકો માટે ગાર્ડનની અંદર ઘણા બધા રમતગમતના સાધનો પણ મૂકવામાં આવેલા છે અને તમે આ ગોમતી તળાવની આજુબાજુ પણ તમે એન્જોય કરી શકો છો। એવી જગ્યા પણ અહીંયા ઘણી બધી લોકેશન આવેલી છે। મિત્રો આ સામે તમને જોવા મળે છે જે ગોમતી તળાવ વડતાલનું તમને જોવા મળશે। એક્ઝેક્ટ આ ગોમતી તળાવના સામે જ આ રીતનું એક તમને ગાર્ડન જોવા મળશે, તો તમે અહીંયા આવી શકો છો। મિત્રો અહીંયા એક સરસ મજાનું ગાર્ડન છે, તો તમે અહીંયા બેસીને અહીંયા સ્પેન્ડ કરી શકો છો, તમારો સમય અહીંયા પસાર કરી શકો છો। અને બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો અહીંયા બાળકો માટે રમતગમતના સાધનો, અહીંયા સામગ્રી અલગ અલગ પ્રકારની અહીંયા મૂકવામાં આવેલી છે। તો તમારા બાળકો લઈને વન ડે પિકનિક માટે આ જગ્યા પર તમે આવી શકો છો। સરસ મજાનું તમે જોઈ શકો છો લોકેશન। અહીંયા સામે તમે જોઈ શકો છો ઘણા બધા બાળકો તમને એન્જોય કરતા જોવા મળશે। મિત્રો આજે છે રવિવાર અને અહીંયા પબ્લિક તમે જોઈ શકો છો, ઘણી બધી પબ્લિક અહીંયા જોવા મળશે। પાર્કિંગની વાત કરીએ તો અહીંયા પાર્કિંગ પણ ફૂલ થઈ ગયું છે। અહીંયા ગુજરાત અને ગુજરાત અન્યના રાજ્યના અહીંયા આ જગ્યા ઉપર ફરવા માટે આવે છે। તો આ જગ્યા એકદમ બેસ્ટ છે, જે વડતાલ ગોમતીના સામેની બાજુ તમને આ એક ગાર્ડન જોવા મળશે। અહીંયા સામે તમે જોઈ શકો છો આ ગોમતી તળાવના ઉપર ઘણા બધા ફોટોગ્રાફી કરતા તમને જોવા મળશે। આ મુજબનો એક વ્યૂ જોવા મળશે અને નીચે તમે જોઈ શકો છો તે ગોમતી તળાવ તમને જોવા મળશે। અહીંયા થોડા પગથિયા તમે ચાલીને નીચે જશો એટલે તમને ગોમતી તળાવ જોવા મળશે। મિત્રો અત્યારે હું છું પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ। આ તમે પાછળ ગોમતીનો વ્યૂ તમે જોઈ શકો છો। તો મિત્રો અહીં તમે કઈ રીતે પહોંચી શકો છો? તો આણંદથી માત્ર 10 થી 12 કિલોમીટરના અંતરે આ ગોમતી તળાવ તમને જોવા મળશે, જે વડતાલની અંદર આવેલું છે। તો તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો। મિત્રો સામે તમે જોઈ શકો છો ઘણા બધા લોકો અહીંયા ગોમતી તળાવની અંદર એન્જોય કરતા તમને જોવા મળશે। અહીંયા સામેનો બાજુનો વ્યૂ પણ જોઈ શકો છો। મિત્રો સામે તમે બોર્ડ વાંચી શકો છો, સ્નાન પ્રતિબંધિત વિસ્તાર। તો તમે અહીંયા નાહી શકો નહીં, તો ત્યાં સામેની બાજુ તમારે નાહવાની વ્યવસ્થા ત્યાં કરવામાં આવેલી છે। ત્યાં તમે જોઈ શકો છો ડિવાઈડર વાળું છે, એની અંદર તમે નાહી શકો છો। અહીંયા બિલકુલ મનાઈ છે, તમે જોઈ શકો છો। આ રીતનું અહીંયા જારી મારવામાં આવેલી તમને જોવા મળશે, જે ઘાટ તમને જોવા મળશે અને પાણીનું લેવલ આ રીતનું જોવા મળશે।
મિત્રો સામે તમે એક નાવ જોઈ શકો છો, જે અત્યારે બંધ છે, તમને જોવા મળે છે. જ્યારે પણ ચાલુ હોય છે ત્યારે આ ગોમતી તળાવમાં તમને જોવા મળશે. અહીંયા તમને એક કુંડ જોવા મળશે. એ કુંડની અંદર તમે સ્નાન કરી શકો છો અને સામેની બાજુ તમને ડિવાઈડર જોવા મળે છે. એની અંદરની બાજુ તમે ના જઈ શકો. અહીંયા પ્રતિબંધ લગાવવામાં આવેલું છે. તો અહીંયા તમે આ જગ્યામાં તમે સ્નાન કરી શકો છો. તો અત્યારે આ ગોમતી તળાવની આજુબાજુ લોકેશન તમને આ મુજબનું જોવા મળશે. મિત્રો સામે તમે જોઈ શકો છો મોટી મોટી મશીનગીરી તમને જોવા મળશે, જે અત્યારે આ ગોમતી તળાવનું કામ ચાલી રહ્યું છે. તો આ મુજબનો એક વ્યૂ જોવા મળશે. મિત્રો આ તમે જોઈ શકો છો મોટા મોટા પથ્થરો, જેનું બાંધકામ અહીંયા ચાલી રહ્યું છે. તમને આ મુજબના વ્યૂ જોવા મળશે. આ ગોમતી ઘાટ ઉપર તમે જોઈ શકો છો ઘણા બધા બાળકો તમને એન્જોય કરતા બેકગ્રાઉન્ડની અંદર તમને જોવા મળશે. મિત્રો અહીંયા સામે પબ્લિક તમે જોઈ શકો છો. આજે રવિવાર હોવાથી અહીંયા વધારે માત્રામાં તમને પબ્લિક જોવા મળશે. મિત્રો જો તમે ટ્રાવેલિંગ કરીને આવતા હશો તો પાછળ બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો ઘણી બધી બસો તમને જોવા મળશે. આ જગ્યા પર તમારે પાર્ક કરવી પડે છે. ત્યારબાદ તમે અહીંયા ગોમતી તળાવની અંદર નાહવા માટે તમે જઈ શકો છો. ઘણી બધી બસો તમને જોવા મળશે અને એક્ઝેક્ટ એની સામેની બાજુ તમને ગોમતી તળાવ જોવા મળશે. અહીંયા સામે તમે જોઈ શકો છો ઘણી બધી બહેનો તમને સોંગ ગાતી તમને જોવા મળશે. મિત્રો આ ગોમતી તળાવના બહાર તમને એક આવું નાનું મોટું બજાર જોવા મળશે અને તમે વ્યૂ પણ જોઈ શકો છો. અને અહીંયા ઘણી બધા દુકાનો પણ તમને નાની મોટી જોવા મળશે અને અહીંયા તમને પાપડીનો લોટ પણ મળી જવાનો છે. એક્ઝેક્ટ ગોમતી તળાવના બહાર તમને આવી ઘણી બધી નાની મોટી દુકાનો જોવા મળશે. તો મિત્રો મને આશા છે કે તમને આ વડતાલ શહેરની અંદર આ ગોમતી તળાવનો તમને વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. જો વિડીયો ગમે હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. સાથે જ આવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. માનો કે આ વિડીયો તમે ફેસબુકની અંદર જોઈ રહ્યા છો તો ફેસબુક પેજને ફોલો કરી દેજો. તો હવે મિત્રો ફરીથી નવા ટોપિક સાથે અને નવા વિડીયો સાથે આપણે મળીશું. ત્યાં સુધી બધાને જય માતાજી.